નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી આસિસ્ટન્ટ સિટી ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટેની કુલ 500 કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે વિગતવાર જોશું વિડીયોમાં। સંપૂર્ણ માહિતી, શૈક્ષણિક લાયકાત, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ભરતી અંતર્ગત જે શરતો છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર તથા ઇજનેર શિરસ્તદાર ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતીથી જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 23/1/2026ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ સિટી ઇજનેર માટેની જે જગ્યા છે 27 જગ્યા છે જાહેરાત ક્રમાંક 18 મુજબ, જેમાં કેટેગરી મુજબ પણ અહીંયા માહિતી આપેલી છે મિત્રો। દિવ્યાંગજન માટે 2 જગ્યા જે અનામત રહેશે, જેમાં બી સિવિલ 5 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ તેમજ પગાર ધોરણની વાત કરીએ તો 53,100 બેઝિક રહેશે, તેની સાથે અન્ય જે એચઆરએ ભથ્થા ડીએ છે તે મળવાપાત્ર થશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર છે 37 વર્ષથી વધુ ના હોવી જોઈએ, તેમજ જે સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય। આસિસ્ટન્ટ ઇજનેર માટે પણ એક્સપિરિયન્સ માગેલો છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો કુલ 71 જગ્યા છે જાહેરાત ક્રમાંક 19 મુજબ, જેમાં બી સિવિલ કરેલું હોય, 2 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ ધરાવતા હોવો જોઈએ। પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ 8 મુજબ અહીંયા 44,900 બેઝિક રહેશે, એટલે કે ગ્રેડ પે 46 મુજબ જે તેને મુજબ 44,900 તેની સાથે એચઆરએ ડીએ ભથ્થા મળવાપાત્ર થઈ શકશે। વયમર્યાદા અહીંયા 33 વર્ષ સુધીની રહેવી જોઈએ મિત્રો। ત્યારબાદ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટેની કુલ 474 જગ્યા છે મિત્રો જાહેરાત ક્રમાંક 20 મુજબ, જેમાં બિન અનામત માટે 195 જગ્યા, ઈડબ્લ્યુએસ માટે 47, એસસીબીસી માટે 123 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 35, અનુસૂચિત જનજાતિ માટે 74 જગ્યા છે, દિવ્યાંગજન માટે 28 જગ્યા છે મિત્રો। લાયકાતની વાત કરીએ તો બી સિવિલ અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ મિત્રો। પગાર ધોરણની વાત કરીએ તો નિમણૂકના પ્રથમ 3 વર્ષ માટે 40,800 રૂપિયા પ્રતિમાસ ફિક્સ વેતન મળવાપાત્ર થશે। ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ 7મા પગાર મુજબ પહેલે મેટ્રિક્સ જે લેવલ 5 મુજબ તમે જોઈ શકો છો 29,200 બેઝિક રહેશે, તેની સાથે એચઆરએ ડીએ તેમજ અન્ય ભથ્થા મળવાપાત્ર થઈ શકશે। વયમર્યાદા 30 વર્ષ સુધીની હોવી જોઈએ મિત્રો, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય। તમે જોઈ શકો છો મિત્રો દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ એટલે કે બિન અનામત વર્ગના જે ઉમેદવારો તેમજ ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી માટે જે 250 રૂપિયા છે, જ્યારે બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા ફી રહેશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતોની સમગ્ર જે ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે, એટલે કે ખાસ તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો મિત્રો ત્યારે ખાસ સંપૂર્ણ માહિતી વાંચીને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે। ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે, તેમજ ભરતી પ્રક્રિયા સમયે તેઓ ફોટોગ્રાફ રજૂ કરવાનું રહેશે। આગળ વાત કરીએ મિત્રો જે શૈક્ષણિક લાયકાત, ત્યારબાદ તમે જોઈ શકો છો જે પરીક્ષા પદ્ધતિ કઈ રીતની હશે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો। ઓનલાઈન અરજી માટેની પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લે। ઓનલાઈન અરજી માટે અરજી ફી તેમજ રસીદ અંગેની સૂચનાઓ આપેલી છે, જેમાં આપણે વાત કરીએ તે મુજબ જનરલ કેટેગરી માટે 500 રૂપિયા તેમજ એસસીબીસી, ઈડબ્લ્યુએસ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે 250 રૂપિયા ફી રહેશે મિત્રો। જે ફી ભરવા માટે અહીંયા amdabadcity.gov.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેમાં જે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી અને સંપૂર્ણ વિગતો ભરી અને ત્યારબાદ અરજી ભરવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજીમાં આવેલો દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે, જે એપ્લિકેશન નંબર દર્શાવેલો છે। ઓનલાઈન અરજી સબમિટ થયેથી અરજી ફી ભરવા માટે એક લિંક ઓપન થશે, જેમાં જગ્યાનું નામ, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ભરી અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। કોઈપણ કારણોસર લિંક ઓપન ન થાય તો નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે મિત્રો। સબમિટ કર્યા બાદ જે ગેટવે પસંદ કરી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગથી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। ત્યારબાદ ડાઉનલોડ રિસિપ્ટ ખાસ કરીને જે રસીદ છે મિત્રો તે ડાઉનલોડ કરીને રાખવાની રહેશે। તમે જોઈ શકો છો દિવ્યાંગ વર્ગના ઉમેદવારો માટે પણ અહીંયા માહિતી આપેલી છે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા યુઝર મેન્યુઅલ પણ આપેલી છે, વેબસાઇટની જે લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે ઓપન કરી અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તેના પર એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે। એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતનું તમે જોઈ શકો છો એક ડિસ્પ્લે પર સંપૂર્ણ માહિતી, એટલે કે જે કેન્ડિડેટની પર્સનલ ડિટેલ છે, ત્યારબાદ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન છે, એડિશનલ ક્વોલિફિકેશન ધરાવતા હોય તો તે લેંગ્વેજ નોન જે ધરાવતા હોય ભાષાની જાણકારી, તે વર્ક એક્સપિરિયન્સવાળી જે જગ્યાઓ છે મિત્રો સિટી ઇજનેર વગેરે તો તેના માટે તે ડિટેલ પણ નાખવાની રહેશે। તેમાં ડેટ ઓફ જોઈનિંગ, ડેટ ઓફ રિઝાઇન,
જે ડેઝિગ્નેશન છે તે વર્ક એક્સપિરિયન્સની ડિટેલ. ત્યારબાદ તમે જોઈ શકો છો સબમિટ અહીંયા ડિટેલ. ત્યારબાદ અહીંયા જે અલગ અલગ જે સિગ્નેચર છે મિત્રો, આધાર કાર્ડની ડિટેલ છે, એક્સપિરિયન્સનો જે ફોટો છે મિત્રો તે ખાસ અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો જે એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો, સબમિટ પર ક્લિક કરવાનું રહેશે અને આ રીતનું મિત્રો ફી છે મિત્રો તે પણ તમારે ભરવાની રહેશે. મોડિફાઈ કરવો હોય તો તે પણ તમે કરી શકશો. ત્યારબાદ તમે જોઈ શકો છો પે ફી કરવાનું રહેશે અને ત્યારબાદ ફાઇનલ સબમિશન કરવાનું રહેશે મિત્રો. તો આ રીતનું મિત્રો જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ માટેની માહિતી છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો જે રોસ્ટર અભિપ્રાય મુજબ અલગ અલગ કેટેગરી મુજબ જે મિત્રો જગ્યાઓ આપેલી છે તે મુજબ સક્ષમ અધિકારી શ્રી પાસેથી મેળવેલું જે પ્રમાણપત્ર હશે તે નિયત સમયમર્યાદામાં કઢાવેલું હશે તે તમારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે અપલોડ કરવાનું રહેશે મિત્રો. એટલે કે તમે જોઈ શકો છો જે વેલિડિટી ઇસ્યુ થયાના નાણાકીય 3 વર્ષ માટે જે માન્ય રહે છે આવું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ કરાવેલું હોવું જોઈએ. જો આ પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું નહીં હોય સમયગાળા દરમિયાન તો તે માન્ય રાખવામાં આવશે નહીં, અન્યથા. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો AWS માટે પણ એ રીતનું જ છે. SCBC માટે તેમજ દિવ્યાંગજન માટેની જે ઉમેદવારી નોંધાવી હોય તો તે મુજબ 40% સુધીની જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે તે નિયત ફોર્મેટમાં જે સર્ટિફિકેટ ધરાવતા હોય તે માટે અહીંયા તમે જોઈ શકો છો દિવ્યાંગતાના પ્રકાર મુજબ જે જગ્યાઓ માટેની પણ માહિતી આપેલી છે તે મુજબ તમે સંપૂર્ણ માહિતી વાંચી અને ત્યારબાદ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે તે અરજી ફોર્મ ભરી શકશે. ઉમેદવારોની આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે તેના પર મૂકવામાં આવશે. એટલે કે મિત્રો અહીંયા સંપૂર્ણ જે માહિતી છે, સિલેબસ છે, પરીક્ષા પદ્ધતિ છે તેના વિશેની માહિતી આપેલી નથી. એટલે કે જે ભરતી પ્રક્રિયાની માહિતી અપલોડ કરવામાં આવશે એટલે કે તેના વિશે વિડીયો દ્વારા માહિતી આપને મળવાપાત્ર થશે મિત્રો. તેમજ તમારે વેબસાઇટ પર પણ ચેક કરતું રહેવાનું રહેશે મિત્રો. લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ માટે 100 ખર્ચે આવવાનું રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક સત્તાધારી ઠરાવે તે શરતોના આધીન રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજીમાં કોઈપણ વિગતો ખોટી દર્શાવેલ હશે અથવા તો ભરતી પ્રક્રિયામાં કોઈપણ તબક્કે ખોટું માલુમ પડશે તો તે અરજી જે તે તબક્કે રદ કરવામાં આવશે તથા તેને લાયકી ધોરણ મેળવેલ હશે તો તે પણ ઉમેદવારી રદ ગણાશે. ભવિષ્યમાં ઉમેદવારી નિમણૂક સમયે રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ અન્ય પુરાવા ખોટા માલુમ પડશે તો શંકાસ્પદ જણાવે તો યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જાહેરાતમાં આવેલી અરજીઓને ધ્યાને લઈ તમામ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરી આગળની ભરતી પ્રક્રિયા લેખિત ઓનલાઈન પરીક્ષા માટે વિચારણા જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીનો નિર્ણય અંતિમ ગણાશે. તમે જોઈ શકો છો મિત્રો જે ફિક્સ પગારના સહાયક અજમાયશી તરીકે જે અમલ છે રાજ્ય સરકારના જે નાણાં વિભાગના ઠરાવ મુજબ કરવાપાત્ર થશે મિત્રો. તારીખ 8/1/2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મિત્રો. એટલે કે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટેની અહીંયા સૌથી વધુ જગ્યા છે. 474 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો, જેમાં બી સિવિલ કરેલો હોય અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો છે તે અહીંયા જાહેરાત ક્રમાંક 20 મુજબ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટેની 474 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે મિત્રો, ત્યાંથી તમે ઓનલાઈન ફોર્મ અરજી અપલોડ કરી શકશો મિત્રો, એટલે કે ભરી શકશો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.